મારું નામ રાહુલ છે. આજે હું ખૂબ ખુશ હતો કારણ કે મારી પસંદથી લગ્ન થયા હતા. મેં જાહ્નવીને એક લગ્નમાં જોઈ હતી. પહેલી નજરે જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. એટલી સુંદર હતી કે મેં તરત જ તેના ઘરે રિશ્તો મોકલી દીધો અને તેમની તરફથી પણ હા આવી ગઈ હતી. કારણ કે મારી સારી નોકરી હતી અને ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. એટલે છોકરીવાળાએ તરત જ હા કરી દીધી. 4.5 મહિનાની રાહ જોયા પછી આજે મારા જાહ્નવી સાથે લગ્ન થઈ ગયા. અમારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા. જાહ્નવી વિદાય થઈને મારા ઘરે આવી ગઈ હતી. 4.5 મહિના સુધી હું તેનું સ્વપ્ન જોતો રહ્યો. આ 4.5 મહિના મારા માટે 4.5 વર્ષ જેવા લાગ્યા. જ્યારથી મારો તેની સાથે સંબંધ નક્કી થયો હતો ત્યારથી મારો પ્રેમ દરરોજ વધતો ગયો. તે 22 વર્ષની અત્યંત સુંદર છોકરી હતી. મારી ઉંમર 28 વર્ષ હતી અને હું પણ સારો દેખાતો યુવાન હતો. લગ્નમાં લોકોએ જાહ્નવીને જોઈને અને બધાએ કહ્યું કે ખૂબ સુંદર છોકરી છે. આ બંનેની જોડી તો એવી લાગે છે જાણે ચંદ્ર અને સૂર્યની જોડી હોય. મેં જાહ્નવી વિશે વધુ કંઈ જાણવાની કોશિશ નહોતી કરી કે તે કેવી છોકરી છે. હું તો ફક્ત તેની સુંદરતા પર ફિદા થઈ ગયો હતો. જ્યારથી તેને જોઈ ત્યારથી હું બેચેન રહેતો હતો. ખેર, આખરે મારા જાહ્નવી સાથે લગ્ન થઈ ગયા. આજે મારી સુહાગરાત હતી. જેવો હું સુહાગરાત માટે ઓરડામાં ગયો તો જોઉં છું કે જાહ્નવી ઘૂંઘટ કરીને બેઠી છે. આ દિવસની હું કેટલા સમયથી રાહ જોતો હતો. મેં ધીમે ધીમે પગલાં તેની તરફ વધાર્યા અને તેની પાસે બેસી ગયો. મને લાગ્યું કે તેના હાથ ધ્રુજી રહ્યા છે. ચોક્કસ તે ખૂબ ગભરાઈ હતી. મારા ચહેરા પર કંઈક કારણસર હાસ્ય આવી ગયું. જાહ્નવીનું આમ ડરવું અને શરમાવું મને વધુ બેચેન કરી રહ્યું હતું. મેં તેના હાથ પકડી લીધા, પણ જેવો મેં હાથ પકડ્યો તેણે તરત જ હાથ છોડાવીને પાછળ કરી લીધા. તેની આ હરકત પર પણ મને હસવું આવી ગયું. મને સમજાઈ ગયું કે તે ખૂબ શરમાળ છોકરી છે. મને શરમાળ છોકરીઓ ગમતી હતી. કદાચ એટલે જ મને જાહ્નવી પણ પસંદ પડી હતી. મેં તેને કહ્યું, તને ગભરાવાની કોઈ જરૂર નથી. હું તને ખૂબ પ્યારથી રાખીશ. તું મારી પહેલી અને છેલ્લી મોહબ્બત છે. મેં તેનો ઘૂંઘટ ઊંચો કર્યો. તે અત્યંત સુંદર લાગી રહી હતી. એવું લાગતું હતું જાણે આકાશમાંથી કોઈ પરી ઉતરીને મારા ઓરડામાં આવી ગઈ હોય. મેં પોતાને ખૂબ નસીબદાર સમજ્યો. મેં તેની દિલ ખોલી તારીફ કરી, પણ તેના ચહેરા પર જરાય હાસ્ય નહોતું આવ્યું. એટલે હું થોડો ચિંતિત થઈ ગયો, કારણ કે કોઈ પણ છોકરી પોતાના પતિના મોંએ તારીફ સાંભળે તો ખૂબ ખુશ થાય છે. હું તો દિલ ખોલી તારીફ કરી રહ્યો હતો, તો પણ તે બિલકુલ હસી નહીં, ફક્ત ચૂપચાપ નજર નીચે કરીને બેઠી હતી. ખેર, મેં તેનો ચહેરો હળવેથી હાથથી ઊંચો કર્યો. તેણે આંખો બંધ કરી લીધી. તેનું આમ આંખો બંધ કરવું મને સહન ના થયું. મેં ધીમે ધીમે તેની ખૂબ નજીક જવાની કોશિશ કરી. જેમ હું નજીક ગયો, તેને ઝટકો ખાઈને પાછળ હટી ગઈ અને અચાનક પેટ પકડી લીધું અને બોલવા લાગી, મને પેટમાં ખૂબ દુખે છે, જે હું સહન નથી કરી શકતી. તેની વાત સાંભળીને હું ચિંતિત થઈ ગયો. થોડી વાર પહેલા હું ખૂબ ખુશ હતો. હવે તેની આ હરકતોથી મને શંકા થવા લાગી. મને લાગ્યું કે તેને કંઈ દુખતું નથી, બહાનું કરે છે જેથી હું તેની નજીક ના આવું. મેં કહ્યું, ઠીક છે, હું તને દવા આપી દઉં. હું ઓરડામાંથી બહાર નીકળી ગયો. વિચારતો હતો કે ઘરવાળાઓને શું કહું કે મારી પત્નીને પેટમાં દુખે છે એટલે ટેબ્લેટ જોઈએ. આ વાતો વિચારતા મને કંઈક અજીબ લાગતું હતું. બધા ઘરવાળા સૂઈ ગયા હતા. લોન્જમાં સંપૂર્ણ સન્નાટો હતો. મેં દવા શોધવા માંડી અને મળી પણ ગઈ. દવા લઈને પાછો ફરવા જ જતો હતો કે મારા કઝિને મને ત્યાં જોઈ લીધો. તેણે મારા ખભે હાથ મૂક્યો અને મલકાતા મોઢે બોલ્યો, શું વાત છે, બધું બરાબર છે ને? મેં કહ્યું, હા, બધું બરાબર છે. મારી પત્નીની તબિયત થોડી ખરાબ છે એટલે દવા લેવા આવ્યો હતો. તેણે કહ્યું, છોકરીઓ તો લગ્નની પહેલી રાત આવા જ બહાના કરતી હોય છે, ખાસ કરીને જ્યારે પતિ પસંદ ના હોય. જો છોકરીને પોતાની પસંદના લગ્ન ના થયા હોય તો એવી છોકરીઓ પતિની નજીક આવવાથી બીમારીનું બહાનું કરે છે. ચોક્કસ તારી પત્ની પણ એ જ કારણે બહાનું કરે છે. કદાચ તેને તેમાં રસ નથી. તું જ વિચાર, જો તે લગ્નથી ખુશ હોત તો તને આ વખતે ઓરડામાંથી બહાર ના નીકળવું પડત. અરે, તો તને એક પળ માટે પણ જવા ના દેત. મારા કઝિનની વાતોએ મારી અંદર જાણે આગ લગાવી દીધી. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ લગ્નના ઘરનો માહોલ ખરાબ નહોતો કરવો. થોડી વાર પહેલા હું વિચારતો હતો કે કદાચ સાચે જ તેને પેટમાં દુખે છે, પણ હવે તેની વાતો સાંભળીને લાગ્યું કે કદાચ તે સાચું બોલે છે. શું જાહ્નવી સાચા જ
લગ્નથી ખુશ નથી? જો ખુશ નથી તો પછી લગ્ન માટે હા કેમ કરી? જેટલું મને ખબર હતી કે તેના ઘરવાળાઓએ તેની રજામંદીથી જ આ સંબંધ નક્કી કર્યો હતો. પછી મને લાગ્યું કે કદાચ મારો ભાઈ મારી સાથે મજાક કરે છે, મને ચીડવે છે. મેં માથું હલાવ્યું. પછી યાદ આવ્યું કે મારા લગ્ન ઝડપથી થઈ ગયા એટલે તેને જલન થતી હશે કે અમારા પતિ પત્નીમાં ઝઘડો થાય એવું ઈચ્છે છે, એટલે મારા મગજમાં ઉલટી સીધી વાતો નાખે છે. મને યાદ આવ્યું કે જે બુવાનો દીકરો મારી સાથે આવી વિચિત્ર વાતો કરે છે તેને પોતાને લગ્નનો ખૂબ શોખ હતો, પણ તેને કોઈ છોકરી મળતી નહોતી. મને સમજાઈ ગયું કે તેણે જાણી જોઈને આવું કર્યું હશે. ખેર, જેવો મેં ઓરડાનો દરવાજો ખોલ્યો, જાહ્નવીને જોઈને તો તે પેટને ખૂબ જોરથી પકડીને બેઠી હતી અને તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડી રહ્યા હતા. હું તરત તેની પાસે ગયો, દવા આપી અને પાણી પીવડાવ્યું. મેં કહ્યું, થોડો આરામ કર, તને સારું લાગશે. તે મારી પત્ની હતી, તેને આવા દુઃખમાં તડપતી જોઈને મને પણ સારું નહોતું લાગતું. તેની સંભાળ રાખવી એ મારી જવાબદારી હતી. અડધો કલાક હું તેના પેટના દુખાવાના ઓછા થવાની રાહ જોઈ. આ દરમિયાન હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પણ તે બિલકુલ વાત કરવાના મૂડમાં નહોતી. મને એવું લાગી રહ્યું હતું કે તેને ખૂબ તકલીફ છે અને તે કંઈ સાંભળવા કે બોલવા માંગતી નથી. ખેર, નિરાશ થઈને મેં મોબાઈલ પર રમત રમવાનું શરૂ કરી દીધું. ઘણીવાર સુધી હું મોબાઈલ પર રમતો રહ્યો. પછી મોબાઈલથી માથું ઊંચું કરીને જોયું તો જાહ્નવી ઊંઘી ગઈ હતી. મને ખૂબ નિરાશા થઈ. આ રાત માટે તો મેં ઘણા સપના સજાવ્યા હતા કે મને મારી મોહબ્બત મળી જશે, જાહ્નવી સાથે જિંદગીની નવી શરૂઆત કરીશ, ઘણી વાતો કરીશ, એકબીજાને પ્રેમનો ઇજહાર કરીશું. પણ હું ન તો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ દર્શાવી શક્યો અને ન તેની નજીક જઈ શક્યો. મને ઊંઘ નહોતી આવતી. મારી નજર જાહ્નવી તરફ જ જતી હતી. ઊંઘમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. મને રહેવાયું નહીં. મારા જજ્બાત બહાર આવી રહ્યા હતા. મેં જાહ્નવીના ખભાને પકડીને હલાવી અને કહ્યું, જાહ્નવી, હવે તારો દુખાવો કેવો છે? હું બહાનેથી તેને ઉઠાવવા માંગતો હતો. મારા અવાજે તે અડધી ઊંઘમાં હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તેને ખૂબ દુખે છે અને તેને ઊંઘવું છે. નિરાશ થઈને હું પણ સૂઈ ગયો. બીજું શું કરું? સવારે જ્યારે હું ઉઠ્યો તો તે સામાન્ય હતી અને હું પણ સામાન્ય હતો. લગ્નની પહેલી રાત આવી રીતે વિતાવવાનું દુઃખ તો મને ઘણું હતું, પણ મેં પોતાને સમજાવ્યું કે ઠીક છે, બિચારીની તબિયત ઠીક નહોતી તો કોઈ વાંધો નહીં. સવારે તે મને ઠીક લાગી એટલે મેં તેની સામે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ દર્શાવ્યો. તેને કહ્યું કે પહેલી નજરે જ હું તેનો દીવાનો થઈ ગયો હતો અને તે જ ક્ષણે લગ્નનો નિર્ણય કરી લીધો હતો. મારી વાતો સાંભળીને તે ખુશ થઈ ગઈ. નજર નીચે કરીને મુસ્કુરાતી હતી અને શરમાતી પણ હતી. તેનો આ વર્તન જોઈને મને ખૂબ ખુશી થઈ અને મને સમજાઈ ગયું કે રાતે સાંજે જ તેની તબિયત ઠીક નહોતી. કદાચ પેટનો દુખાવો ખૂબ જ વધારે હતો. પણ જેવો હું તેની નજીક થવા લાગ્યો, તેણે ફરીથી પેટ પકડી લીધું અને કહ્યું કે મને ફરી દુખવા લાગ્યું છે. આ વાત સાંભળીને મને અજીબ લાગ્યું. થોડીવાર પહેલા તો તે બિલકુલ ઠીક હતી. અચાનક દુખાવો કેવી રીતે શરૂ થઈ શકે? હું તેને ડોક્ટર પાસે પણ લઈ જઈ શકતો નહોતો. લોકો શું વિચારશે કે લગ્નના પહેલા જ દિવસે પત્નીને ડોક્ટર પાસે લઈ ગયો? અમારી સોસાયટીમાં આવી વાતોને ખૂબ અશુભ અને અજીબ ગણવામાં આવે છે. લોકો ખોટી અફવાઓ ફેલાવી દે છે. મને ખબર હતી કે તેને તકલીફ છે, પણ ડોક્ટર પાસે લઈ જઈશ તો લોકો વાતો કાઢવા લાગશે. અમારા રિશ્તેદારોનું વાતાવરણ એવું હતું કે એકબીજા સાથે જલન રાખે. લગ્નમાં મેં ઘણા પૈસા ખર્ચ્યા હતા, ધૂમધામથી લગ્ન કર્યા હતા. અમે એટલા ધનવાન નહોતા, પણ પોતાની ક્ષમતા પ્રમાણે વધારે ખર્ચ કર્યો હતો. બીજા રિશ્તેદારો આટલો ખર્ચ નહોતા કરતા, કંજૂસી કરતા હતા. એટલે લગ્નમાં આટલો ખર્ચ જોઈને બધાના મોઢા બન્યા હતા. પાછળથી વાતો પણ કરતા હતા કે આટલા પૈસા ખર્ચવાની શું જરૂર હતી. આવા માહોલમાં પહેલી જ સવારે પત્નીને ડોક્ટર પાસે લઈ જવાથી કે ઘરે ડોક્ટર બોલાવવાથી વાત ક્યાંયથી ક્યાં પહોંચી જાત, તેનો મને અંદાજો હતો. ખેર, મેં જાહ્નવીને કહ્યું, તું આરામ કર. તે બેડમાં સૂઈ ગઈ. મેં ઓરડાનો પ્રકાશ બંધ કરી દીધો અને બહાર આવી ગયો. ઘરના બધા અને લગ્ન માટે આવેલા રિશ્તેદારો બધા ઉઠી ગયા હતા. મારો ઉતરેલો ચહેરો જોઈને બધાએ ઘણું બધું અનુમાન લગાવી લીધું હતું. કોઈએ મને કંઈ કહ્યું નહીં, પણ તેમની નજરો ઘણું બધું બોલી રહી હતી. હું પોતાની ઉદાસી અને નિરાશાને દૂર કરવાની ખૂબ કોશિશ કરી રહ્યો હતો. ઉપરથી હું દેખાડો કરી રહ્યો હતો કે હું ખુશ છું, પણ મારા દિલની હાલત કદાચ મારી આંખોમાંથી લોકોને દેખાઈ રહી હતી. થોડીવાર પછી હું ફરી ઓરડામાં આવ્યો તો જોઉં છું કે જાહ્નવી બેડ પર નથી.
વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો. કદાચ નહાઈ રહી હતી. પણ જેવી મારી નજર બેડની ચાદર પર પડી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવો મંજર હું કલ્પના પણ નહોતો કરી શકતો. સફેદ ચાદર પર લાલ રંગના ડાઘા પડેલા હતા. આ બધું મને કંઈક બીજી જ વાત કહી રહ્યું હતું. આ શું થઈ રહ્યું હતું મને કંઈ સમજાતું નહોતું. થોડી વાર પછી જાનવી નહાઈને વોશરૂમમાંથી નીકળી તો મારો ગુસ્સાથી બુરો હાલ હતો. મેં તેને આ ડાઘા વિશે પૂછ્યું તો તે ગભરાઈ ગઈ. એવું લાગ્યું કે તેણે પોતે આ ડાઘા નોટિસ કર્યા નહોતા અને સીધી નહાવા ચાલી ગઈ હતી. તે હક્કીબક્કી થઈને ચાદર તરફ જોઈ રહી અને મારો ગુસ્સાથી બુરો હાલ હતો. મેં તેને ઘણા સવાલ કર્યા પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. તેથી મેં કહ્યું, મને તરત જવાબ જોઈએ. આ બધું શું છે? નહીંતર હું હમણાં જ તને તલાક આપી દઈશ. મારી આ ધમકી સાંભળીને તે વધુ ગભરાઈ ગઈ. મારી પાસે આવીને મારા હોઠ પર હાથ મૂકી દીધો અને મિન્નતો કરવા લાગી કે હું તેને તલાક ન આપું. મેં કહ્યું, તો પછી મને કહે કે આ ડાઘા કેમ છે? તેણે કહ્યું, તમે મને ફક્ત થોડા દિવસનો સમય આપો. હું તમને બધું કહી દઈશ. પણ 3 મહિના પહેલા હું આ રાજ તમને ખોલી નહીં શકું. નહીંતર ઘણું બધું ખરાબ થઈ જશે. તેની વાત સાંભળીને મને તેના પર વિશ્વાસ નહોતો આવતો. મને લાગ્યું કે તે નકામા બહાના કરે છે. મેં કહ્યું, મને હમણાં જ બધા સવાલોનો જવાબ જોઈએ. રાતે પણ તે મને નજીક ન આવવા દીધું. સવારે પણ તારો વર્તન સારો નહોતો. અને હવે આ ડાઘા. મેં તો તારી સાથે મોહબ્બતના લગ્ન કર્યા હતા અને મોહબ્બતમાં એટલો અંધો થઈ ગયો હતો કે તારા વિશે કોઈ પૂછપરછ પણ ન કરાવી. પણ હવે ન જાણે કેમ તારું ચારિત્ર્ય સારું નથી લાગતું. મને લાગે છે મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. આખરે એવું કયું રાજ છે જે 3 મહિના પહેલા નથી કહી શકાતું? હું ગુસ્સામાં બોલી રહ્યો હતો પણ ધીમા અવાજે, જેથી અવાજ ઓરડાથી બહાર ન જાય. જો અવાજ બહાર ગયો તો મારી જ બદનામી થાત. લોકો આ સાંભળીને ખુશ થઈ જશે કે મારા લગ્નની શરૂઆત જ ખરાબ થઈ ગઈ. મારી હાલત જેવી પણ હતી, પણ હું મારી હાલત વિશે લોકોને કહીને ખુશ નહોતો કરવા માંગતો. હું એવા લોકોમાંથી હતો જે પોતાનું રાજ મરી પણ જઈએ તો પણ બીજાને નથી કહેતા. ખાસ કરીને એવા લોકોને જે આપણી ખુશીના દુશ્મન હોય. મારો ગુસ્સો જોઈને જાનવી ઘણી ગભરાઈ ગઈ. એકદમથી તે રડવા લાગી. ડરથી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ડરતી જોઈને મારા દિલને ઝટકો લાગ્યો. જે પણ હતું આખરે તો તે મારી મોહબ્બત હતી. તેને રડતી જોઈને હું કેવી રીતે શાંત રહી શકું? મેં તેને રડવાનું બંધ કરવા કહ્યું. તેને બેડ પર બેસાડી. ઓરડાનો દરવાજો બંધ જ હતો. આ વાતથી અમે બંને અજાણ હતા. જ્યારે મેં જાનવીને બેડ પર બેસાડી તો તે રડતા રડતા મારી સામે હાથ જોડીને બોલવા લાગી, મિન્નતો કરવા લાગી, પ્લીઝ આ વાત કોઈને કહેતા નહીં. મારું આ રાજ જ રાખજો. મારી ઇજ્જત હવે તમારા હાથમાં છે. પ્લીઝ મારી વાત સમજો. કોઈ ખોટું પગલું ભરીને પોતાની અને મારી જિંદગી બરબાદ ન કરો. જાનવી રડતી રડતી આ બધું બોલી રહી હતી. એટલામાં અચાનક કોઈનો અવાજ આવ્યો. તે સાંભળીને હું ઝટકે પાછળ ફર્યો. જાનવી પણ ગભરાઈને આગળ જોવા લાગી અને તેણે ઝડપથી પોતાનો ચહેરો સાફ કરી લીધો. દરવાજાની બરાબર વચ્ચે મારો વહાલો બુવાનો દીકરો વિવેક ઊભો હતો અને અજીબ નજરોથી અમને બંનેને જોઈ રહ્યો હતો. એ જ ગુસ્સાથી આગળ વધ્યો અને બોલ્યો, શું થયું ભાભી? કેમ રડો છો? રાહુલે તમને કંઈ કહ્યું? મને કહો, હું હમણાં જ બધાને જઈને કહી દઉં. પોતાના કઝિનનો આવો વર્તન જોઈને હું તેને ઘૂરીને જોવા લાગ્યો. જાનવી મને જોઈ રહી અને પછી નજર નીચે કરી લીધી. મેં તરત વાત સંભાળતા કહ્યું, એવી કોઈ વાત નથી. ખરેખર તમારી ભાભીને પોતાના ઘરવાળા યાદ આવી ગયા હતા એટલે રડતી હતી. મેં સમજાવી દીધું છે. હવે ઠીક છે. એક ક્ષણે મારા કઝિન પર ખૂબ ગુસ્સો આવ્યો. આખરે તે કોણ થાય મારી પત્ની સાથે આવી રીતે વાત કરવા? એવું લાગતું હતું જાણે તે જાનવીને પહેલી વાર નથી મળ્યો. તેને તો પહેલેથી જ ઓળખતો હોય. અને એક વાત મેં નોંધી. જ્યારે તેણે કહ્યું, મને કહો, આણે તમને કંઈ કહ્યું? ત્યારે જાનવીના ચહેરા પર પણ હળવી મુસ્કાન આવી ગઈ હતી. આ બધું જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. મારો કઝિન મને ખૂબ અજીબ લાગવા લાગ્યો. મને તેનાથી ચીડ થવા લાગી. તે બહાને મારી પત્નીને જોતો રહેતો. દિવસભરમાં અનેકવાર મારા ઓરડાના ચક્કર લગાવતો અને જાનવી સાથે હસી મજાક કરતો. જાનવી પણ તેની સાથે ખૂબ હસીને વાતો કરતી. પણ તેમ છતાં હું મુસ્કુરાતો રહ્યો. મને રિશ્તેદારોમાં વાતો ન બનાવવી હતી. લગ્નના તમામ કાર્યક્રમો પૂરા થયા પછી બધા રિશ્તેદારો ઘરે જઈ રહ્યા હતા.
જાનવી બધાને મળીને ઓરડામાં ચાલી ગઈ હતી. ત્યાં મારી મૌસીએ કહ્યું, રાહુલ, જાનવીને ઓરડામાંથી બહાર બોલાવ. મેં કહ્યું, ઠીક છે મૌસી, બોલાવું છું. હું ઓરડા તરફ ગયો, પણ અડધો ખુલ્લો દરવાજો જોઈને મારા પગ ત્યાં જ થંભી ગયા. મારા ઓરડામાં મારો નાનો ભાઈ કાર્તિક ઊભો હતો અને જાનવીના વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મારી મોહબ્બત, મારી પત્ની, મારા ભાઈ સાથે એટલી નજીક ઊભી હતી. મને કંઈ સમજ ન પડી કે પગ પાછા ખેંચી લઉં કે અંદર જાઉં. હું આવા જ વિચારોમાં હતો ત્યાં કાર્તિકે મને જોઈ લીધો અને ગભરાઈને બોલવા લાગ્યો, ભાઈ, ખરેખર ભાભીના વાળમાં સેફ્ટી પિન અટવાઈ ગઈ હતી. બસ એ જ કાઢવા આવ્યો હતો. તે સ્પષ્ટપણે ગભરાયેલો હતો. મારા મગજમાં હજારો વિચારો દોડવા લાગ્યા. મારી પત્ની મારા સિવાય બધા સાથે હસી ખુશી વાત કરે છે. આખરે મારામાં શું ખામી હતી? ફરી એકવાર બેડ પર મેં એવા ડાઘા જોયા કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું મારી પત્નીનું ચારિત્ર્ય ખરાબ હતું? ખેર, મારી બુવાનું કુટુંબ જવા જ નીકળ્યું હતું કે વિવેક અચાનક ઊભો રહી ગયો અને બોલ્યો, અરે, મારી ઘડિયાળ ક્યાં મૂકી છે? યાદ જ નથી આવતું. એ જ ક્ષણે જાનવીએ તરત જ કહ્યું, તે તો અમારા ઓરડામાં સાઈડ ટેબલ પર પડી છે. જાનવીની આ હરકતોથી હું પાગલ થઈ રહ્યો હતો. આ લોકો મને પાગલ બનાવી રહ્યા હતા. શું મારી પત્ની મને ધોખો આપી રહી છે? તેનો સંબંધ વિવેક સાથે છે કે કાર્તિક સાથે? કંઈ સમજાતું નહોતું. મારું મગજ હવે મારા કાબુમાં નહોતું. મારું દિલ હજાર ટુકડા થઈ ગયું હતું. મને બધા લોકોથી નફરત થવા લાગી. એટલી મોહબ્બતથી મેં લગ્ન કર્યા હતા અને માત્ર 2 દિવસમાં જ મારી પત્નીએ મને મારી જ નજરમાં પાડી દીધો. ચહેરાએ એટલી માસૂમ અને ભોળી લાગતી હતી, અંદરથી એટલી ખરાબ હતી, આ હું કલ્પના પણ નહોતો કરી શકતો. પણ એના કરતાંય વધુ ફરિયાદ મને મારા કઝિન અને મારા પોતાના ભાઈ સાથે હતી. હું જાણતો હતો કે કાર્તિક શરૂથી જ છોકરીઓની પાછળ પાગલ છે. એક મહિને 3-4 છોકરીઓ સાથે સંબંધ બાંધીને છોડી દે છે. પણ મને જરાય અંદાજ નહોતો કે પોતાની ભાભી સાથે પણ આવું કરી શકે. અને વિવેક પણ મારા શકના દાયરામાં હતો. આખરે તેની ઘડિયાળ મારા ઓરડામાં શું કરતી હતી? મેં તરત ઓરડામાં જઈને બાઇકની ચાવી લીધી અને ઘરની બહાર નીકળી ગયો. હું એકલો રહેવા માંગતો હતો. મારા બધા સપના ચૂર-ચૂર થઈ ગયા હતા. ક્યારે રાત થઈ ગઈ એની ખબર જ ન પડી. મોબાઈલ પર મમ્મી પપ્પાના વારંવાર ફોન આવતા હતા. આખરે હું તેમને શું કહું કે તમારી નવી નવેલી વહુ ક્યાં ચક્કરમાં પડી ગઈ છે અને મને તેની દરેક હરકતની ખબર છે, એટલે ઘરથી નીકળી ગયો છું. મેં કંઈક બહાનું બનાવ્યું અને થોડી જ વારમાં ઘરે પાછો આવી ગયો. હું એવા પુરુષોમાંથી નહોતો જે સ્ત્રી પર જુલ્મ કરીને કે પોતાની મર્દાનગીથી તેને તકલીફ આપીને પોતાની બેઇજ્જતીનો બદલો લે. ઘરે આવ્યો તો મમ્મીએ ખૂબ ઠપકો આપ્યો. નવી દુલ્હનને છોડીને ક્યાં ચાલ્યો ગયો હતો? મેં બહાનું બનાવ્યું, મમ્મી, મારો દોસ્ત મુશ્કેલીમાં ફસાયો હતો, તેને મદદ જોઈતી હતી એટલે ગયો હતો. મમ્મી મારા પર ગુસ્સે થઈ ગઈ. આગળથી ક્યાંય જવું હોય તો ઓછામાં ઓછું જાનવીને કહીને જા. મેં હામાં માથું હલાવ્યું. મમ્મીએ કહ્યું, ચાલો ઠીક છે, અમે બધાએ ખાવાનું ખાઈ લીધું છે, તું ખાઈ લે. મેં કહ્યું, મમ્મી, મેં બહારથી જ ખાઈ લીધું છે. મેં મમ્મી સાથે જૂઠું બોલ્યું કારણ કે મારી ભૂખ તો પહેલેથી જ મરી ગઈ હતી. મમ્મીએ કહ્યું, ઠીક છે, જા પોતાના ઓરડામાં. જાનવી તારી રાહ જોઈ રહી હશે. તે ખાવાનું નથી ખાતી. મેં જીદ કરી કારણ કે તું ફોન નહોતો ઉપાડતો. પછી મેં તેને કહ્યું કે ખાઈ લે. મેં કહ્યું, ઠીક કર્યું તમે. આટલું કહીને મેં પોતાના ઓરડા તરફ પગલાં વધાર્યા. આજે મારે ગમે તેમ જાનવી પાસેથી બધી વાત સ્પષ્ટ કરવાની હતી. જો તેને હું પસંદ નહોતો તો મારી સાથે લગ્ન કેમ કર્યા? જો તેના જીવનમાં કોઈ બીજું હતું તો મારી સાથે લગ્ન કેમ કર્યા? જ્યારે મેં દરવાજો ખોલ્યો તો ઓરડામાં અંધકાર હતો. મેં લાઇટ ચાલુ કરી તો જોઉં છું કે જાનવી કંબલ ઓઢીને સૂતી હતી. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. આજે મારે ગમે તેમ બધું ક્લિયર કરવું જ પડે. મેં ગુસ્સાથી કંબલ ખેંચી કાઢી અને જે જોયું તે જોઈને હું હક્કોબક્કો થઈ ગયો. આ શું હરકત હતી? અહીં જાનવી નહીં બલકે ઓશિકા મૂકેલા હતા અને તેના પર કંબલ ઢાંકેલું હતું. જો જાનવી અહીં નથી તો આ વખતે તે ક્યાં હશે? બધા ખાધા પછી પોતપોતાના ઓરડામાં હતા. મેં વિચારવું શરૂ કર્યું કે આ વખતે જાનવી ક્યાં ગઈ હશે અને અચાનક મારા નાના ભાઈ કાર્તિકનો ખ્યાલ આવ્યો. ના જાણે કેમ મારા પગ પોતે જ મારા નાના ભાઈના ઓરડા તરફ વધવા લાગ્યા. હું કાર્તિકના ઓરડા તરફ જઈ રહ્યો હતો ત્યાં મારા કાનમાં કંઈક અવાજ આવ્યો અને એ અવાજ જાનવીનો જ હતો.
જેમ જેમ હું એ અવાજ સાંભળતો નજીક જતો ગયો તેમ મારા પગ નીચેથી જમીન સરકતી ગઈ. જાનવી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને કહી રહી હતી, રાહુલને કંઈ ખબર નહીં પડે. તને તો ખબર જ છે, કોઈ પણ પતિ આ બધું સહન નહીં કરી શકે. જો આ રાજ ખુલી ગયું તો મારી જાન પર બની આવશે. કાલે રાતે પણ ખૂબ મુશ્કેલીથી બહાના બનાવીને મેં તેને પોતાનાથી દૂર રાખ્યો. નહીંતર જો તેને ખબર પડી જાત તો કદાચ હું અત્યારે અહીં ઊભી પણ ન હોત. જાનવીના મોંએથી આવી વાતો સાંભળવી મારા માટે કોઈ આપત્તિ ઓછી નહોતી. તેણે આગળ પણ ઘણું બોલ્યું, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું વધુ સાંભળી શકું. જે સાંભળી ગયો એનાથી જ મારી શ્વાસ ગળામાં અટકી ગઈ. મને લાગ્યું કે મારી શ્વાસ જ રોકાઈ ગઈ. કેટલો મોટો ધોકો આપી ગઈ, મને મજાક બનાવી દીધો. હું ધીમે ધીમે ચાલતો પોતાના ઓરડામાં આવી ગયો અને શાંતિથી બેસી ગયો. થોડી વાર પછી જાનવી પણ ઓરડામાં આવી. મને આમ બેઠેલો જોઈને તે થંભી ગઈ. મેં વખત બગાડ્યા વગર તેને પૂછ્યું, આખર તું મારી સાથે લગ્ન કરવા તૈયાર કેમ થઈ, જ્યારે તને કોઈ બીજું જ પસંદ હતું? મને જવાબ જોઈએ. મારી વાતોથી તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે મારી પાસે આવી, મારો હાથ પકડીને બેઠી અને બોલી, રાહુલ, એવું કંઈ નથી. તમે મને ખોટું સમજો છો. હું ફક્ત અને ફક્ત તમને જ પ્રેમ કરું છું. બીજા કોઈ વિશે વિચારી પણ નથી શકતી. તેનો દરેક શબ્દ મને ખોટો લાગ્યો. મેં તેનો હાથ ઝટકો મારીને કહ્યું, ખોટું ન બોલ. જો એવું જ છે તો મારાથી દૂર થવાના બહાના શા માટે શોધતી રહે છે? મારી આ વાત પર જાનવી એકદમ ચૂપ થઈ ગઈ અને બોલી, હું તમને બધું કહીશ, પણ એ માટે તમારે રાહ જોવી પડશે. 3 મહિના. ફરી તે 3 મહિના. મારા મગજમાં ફોનવાળી વાતો ફરવા લાગી. જાનવી ફોન પર કોની સાથે વાત કરી રહી હતી? મારો કઝિન વિવેક, કાર્તિક કે કોઈ ત્રીજું? કોણ હતું જે જાનવીને ઘણા સમયથી ઓળખતું હતું? હું અંદરથી જ અંદર જલવા લાગ્યો. જાનવી સૂઈ ગઈ, પણ મારી આંખોમાં ઊંઘ નહોતી. હું કરવટ બદલતો રહ્યો. ઘણી મુશ્કેલીથી ઊંઘ આવી. સવારે ઉઠ્યો, ફ્રેશ થયો અને કોઈની સાથે વાત કર્યા વગર ઓફિસ નીકળી ગયો. મારું મન એકદમ મરી ગયું હતું. ના કોઈ સાથે વાત કરવાનું મન થતું હતું, ના કંઈ ખાવાનું. જાનવી ઘરવાળાઓ સામે મારી સાથે ખૂબ સારી રીતે વર્તે, મારી ખૂબ કાળજી લે, ઘરવાળાઓની પણ ખૂબ કાળજી લેતી. ફક્ત રાતે જ્યારે હું તેની નજીક જાઉં ત્યારે બહાના શરૂ થઈ જતા. મારા માથામાં દુખે છે, પેટમાં દુખે છે અને બહાનું કરીને સૂઈ જતી. બંધ ઓરડામાં અમે બંને એકબીજા માટે પરાયા જ હતા. આજે ઓફિસમાં ઘણું કામ હતું. હું કામમાં ડૂબી ગયો. ક્યારે સાંજ થઈ ગઈ ખબર જ ન પડી. મેં મમ્મીને ફોન કરીને કહ્યું કે આજે મોડો આવીશ, ઓફિસમાં કામ છે. કામ પૂરું કરીને જ્યારે ઘડિયાળ જોઈ તો રાતના 11:30 વાગ્યા હતા. હું ઘરે નીકળ્યો. ઘરે પહોંચીને સીધો ઓરડામાં ગયો. લાઇટ ચાલુ હતી. ચારે તરફ નજર ફેરવી, જાનવી ક્યાંય નહોતી. બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. મેં પૂરા ઘરમાં જાનવીને શોધી, પણ તે ક્યાંય નહોતી. મેં મમ્મીનો દરવાજો ખટખટાવ્યો. મમ્મી બહાર આવી. મેં પૂછ્યું, મમ્મી, જાનવી ક્યાં છે? મને ક્યાંય દેખાતી નથી. મમ્મીએ મને ઘૂરીને જોયું અને બોલી, પાગલ તો નથી થઈ ગયો ને રાહુલ? તું જ તો સવારે જાનવીને લઈને ગયો હતો. મારે તને પૂછવું જોઈએ કે જાનવી ક્યાં છે? તું મને પૂછે છે? મેં કહ્યું, હું ક્યારે લઈ ગયો? સવારે તો હું કોઈને કંઈ કહ્યા વગર ઓફિસ નીકળી ગયો હતો. ત્યાં મમ્મીએ કહ્યું, તે જ તો કાર્તિકને કહ્યું હતું કે જાનવીને લઈને તારી પાસે આવે, તું તેને તેના માયકે મૂકી આવીશ. હું આશ્ચર્યથી મમ્મીને જોઈ રહ્યો. મમ્મીના ચહેરા પર પણ ચિંતા હતી, પણ તરત જ મેં વાત સંભાળી લીધી. હા, મેં જ કહ્યું હતું અને તેને માયકે પણ મૂકી આવ્યો હતો. કામની ટેન્શનમાં યાદ જ ન રહ્યું. મમ્મીને થોડી રાહત થઈ. મેં કહ્યું, મમ્મી, તમે આરામ કરો, હું પણ આરામ કરું છું. મમ્મી પોતાના ઓરડામાં ગઈ. હું પણ ઓરડામાં આવ્યો. મને એટલો બધો ગુસ્સો આવી રહ્યો હતો કે મારું શરીર ગરમ થઈ રહ્યું હતું. મગજમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. કાર્તિક જાનવીને લઈને ક્યાં ગયો હશે? ગુસ્સામાં મેં ટેબલ પર હાથ માર્યો તો જોઉં છું ટેબલ પર જાનવીનો મોબાઈલ પડ્યો હતો. મેં તરત મોબાઈલ ઉપાડ્યો અને ગેલેરીમાં ગયો. કંઈક તો મળે જેનાથી મને ખબર પડે, પણ ગેલેરીમાં કંઈ નહોતું. ત્યાં મને એ દિવસનો કોલ યાદ આવ્યો જ્યારે જાનવી કોઈની સાથે વાત કરી રહી હતી. મેં તરત કોલ હિસ્ટ્રી ખોલી. એ જ વખતે એક જ કોલ હતો, અર્પિતા, જાનવીની સહેલી. મેં પોતાની તસલ્લી માટે અર્પિતાના નંબર પર ફોન લગાવ્યો. જ્યારે સામેથી ફોન ઉપાડવામાં આવ્યો તો તે કોઈ છોકરીનો અવાજ નહોતો, એ તો કોઈ પુરુષનો અવાજ હતો. અને એ અવાજ ન તો કાર્તિકનો હતો, ન તો વિવેકનો.
આ અવાજ સાંભળતા જ મને લાગ્યું કે કોઈએ મારા શરીરમાંથી જાન કાઢી લીધી. અને પછી અચાનક મારા મનમાં જાનવીના જીજાજીનો ખ્યાલ આવ્યો. આ અવાજ બિલકુલ તેમના જેવો લાગતો હતો. મારું મગજ હવે કામ કરવાનું બંધ થઈ ગયું હતું. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. ગુસ્સામાં મેં જાનવીનો મોબાઈલ જમીન પર પછાડ્યો. મોબાઈલ ઘણા ટુકડા થઈ ગયો. એટલામાં જ અચાનક જાનવી ઓરડામાં આવી. મને ગુસ્સામાં જોઈને તે બોલી, રાહુલ, શું થયું? આટલો ગુસ્સો કેમ? અને તે મારો મોબાઈલ કેમ તોડી નાખ્યો? એટલું બોલતા જ મેં તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. તે જમીન પર ખાબકી. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું, કોણ છે એ? કહે, જેને મળવા તું આજે ગઈ હતી. મારી આ વાત પર તે એકટક મને જોઈ રહી. અચાનક તેને ઉલટી થવા લાગી. રડતા રડતા પેટ પર હાથ રાખીને વોશરૂમમાં દોડી ગઈ. તેની આ હાલત જોઈને મારા મગજમાં એક જ વિચાર આવ્યો, શું જાનવી પેટાવાળી છે? જ્યારે તે બહાર આવી તો રડી રહી હતી. ચહેરો પૂરો ઉતરી ગયો હતો. રડતા રડતા બોલી, હું હાથ જોડું છું, પ્લીઝ મારા પર આવા ઘૃણાસ્પદ આરોપ ન લગાવો. મેં ક્યારેય કોઈની સાથે ખોટો સંબંધ નથી બાંધ્યો અને નહીં જ બાંધીશ. મારા પર એકવાર વિશ્વાસ કરીને તો જુઓ. એટલું બોલતા બોલતા તે ત્યાં જ જમીન પર પડી અને બેહોશ થઈ ગઈ. મને તેની આ હાલત પર જરાય દયા ન આવી. મારા મગજમાં તોફાન ચાલી રહ્યું હતું. તેણે મને ધોકો આપ્યો હતો. કોઈ પણ પુરુષ સહન ન કરી શકે કે તેની પત્ની કોઈ બીજાના બાળકની મા બનવાની હોય. મેં હજી સુધી જાહ્નવીને અડી પણ નહોતી અને તેને ઉલટીઓ થઈ રહી હતી, ચક્કર આવી રહ્યા હતા. એટલે જ નક્કી કે તે કોઈના બાળકની મા બનવાની છે. આ વિચાર આવતા જ મને જાહ્નવી પર ઘૃણા થવા લાગી. એટલામાં મારો નાનો ભાઈ કાર્તિક ઓરડામાં આવ્યો. જાહ્નવીને જમીન પર પડેલી જોઈને ગભરાઈને તેની તરફ દોડ્યો અને મને પૂછવા લાગ્યો, ભાભીને શું થયું? તમે એની સાથે શું કર્યું? મેં પહેલેથી જ ગુસ્સામાં હતો. કાર્તિકના આવા સવાલોએ મને વધુ ગુસ્સો ચડાવી દીધો. મેં તેને ખેંચીને જાહ્નવીથી દૂર કર્યો અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. તારી હિંમત કેવી થઈ મારી પત્નીને હાથ લગાવવાની? પોતાની હદમાં રહે તું તેને કેવી રીતે અડી શકે છે? મેં ક્યારેય મારા નાના ભાઈને ઊંચા અવાજે ઠપકો આપ્યો નહોતો, પણ આજે હું ગુસ્સાની બહાર હતો. મારો અવાજ સાંભળીને મમ્મી દોડતા મારા ઓરડામાં આવી ગયા. જાહ્નવીને બેહોશ જોઈને મને પૂછવા લાગ્યા, પણ હું તેમને શું કહું? મેં કહ્યું, કંઈ નહીં મમ્મી. અચાનક જાહ્નવી બેહોશ થઈ ગઈ. ચાલો જાહ્નવીને હોસ્પિટલ લઈ જઈએ. અમે જાહ્નવીને હોસ્પિટલ લઈ આવ્યા. ડોક્ટરે ચેકઅપ શરૂ કર્યું. મમ્મી ખૂબ ચિંતિત લાગતા હતા. રાતના 12:30 વાગ્યા હતા. એટલામાં જાહ્નવીની મોટી બહેન અને તેના જીજાજી હોસ્પિટલ આવી ગયા. તેમને જોઈને હું હક્કોબક્કો થઈ ગયો. આખરે તેમને કોણે કહ્યું કે અમે અહીં છીએ? જાહ્નવીના જીજાજીને જોઈને મારા શરીરમાં ગુસ્સાની લહેર દોડી ગઈ. મેં ગુસ્સો કાબૂમાં રાખ્યો અને કહ્યું, તમે અહીં? જીજાજીએ કહ્યું, હા, થોડી વાર પહેલા જાહ્નવીનો ફોન આવ્યો હતો. હું બોલતો રહ્યો, પણ જાહ્નવીએ કંઈ જવાબ ન આપ્યો. મને લાગ્યું કંઈક થયું છે. એટલે અમે તેના ઘરે ગયા તો ખબર પડી કે જાહ્નવીને હોસ્પિટલ લાવવામાં આવી છે. શું થયું? બધું ઠીક તો છે ને? મેં કહ્યું, ખબર નથી, અચાનક બેહોશ થઈ ગઈ હતી. એટલામાં નર્સ બહાર આવી અને કહ્યું કે જાહ્નવીને હોશ આવી ગયું છે, તમે મળી શકો છો. બધા અંદર ગયા. હું બહાર જ રહ્યો, કારણ કે જાહ્નવીને જોવાનું પણ મન નહોતું થતું. તેણે બધાને કહ્યું કે તેને ચક્કર આવ્યું અને પડી ગઈ. પછી હું અંદર ગયો અને બધાને બહાર જવા કહ્યું. જાહ્નવીની સામે જ ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર, જાહ્નવીને શું થયું છે? જાહ્નવી ગભરાઈ ગઈ. કપાળ પર પરસેવો આવી ગયો. ડોક્ટરે કહ્યું, બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું એટલે બેહોશ થઈ ગઈ. તમે તેના ખાવા પીવાનું ધ્યાન રાખો, તે બિલકુલ સારી થઈ જશે. ડોક્ટરના આ જવાબથી મને કંઈ સમજાયું નહીં. મેં વધુ પૂછવું જરૂરી ન સમજ્યું. ઘરે આવતા સુધી જાહ્નવી સાથે એક પણ શબ્દ ન બોલ્યો. ઘરે આવીને ચૂપચાપ બેડની બીજી બાજુ મોઢું કરીને સૂઈ ગયો. જાહ્નવી પણ સૂઈ ગઈ. સવાર થતાં જ ઓફિસ નીકળી ગયો. જાહ્નવીનો હાલ પણ ન પૂછ્યો. ઓફિસમાં બેસીને માથું પકડીને બેઠો હતો. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ બધું મારા નાના ભાઈ કાર્તિકનું જ કામ છે. 3 મહિના પૂરા થવાના જ છે. હું જાહ્નવીને તલાક આપી દઈશ. પછી તે જ્યાં મરજી હોય ત્યાં જતી રહે. જો તેની ખુશી કાર્તિકમાં છે તો તેની સાથે જ લગ્ન કરી લે. પણ પછી ઘરે આવ્યો તો જાહ્નવી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી.
હા, હું કાલે આવીશ રિપોર્ટ લેવા. હોસ્પિટલની અને રિપોર્ટની વાતો કરી રહી હતી. કદાચ આ પ્રેગ્નન્સીનો જ રિપોર્ટ હશે. મેં નક્કી કર્યું. જાહ્નવીની આગળ હોસ્પિટલ પહોંચીને રિપોર્ટ મારે જ લેવો છે. ખાધું અને સૂઈ ગયો. હવે સવારની રાહ હતી. સવાર થતાં જ ઉઠ્યો, ફ્રેશ થયો અને જાહ્નવીની આગળ ઘરની બહાર નીકળી ગયો. છુપાઈને તેના ઘરેથી નીકળવાની રાહ જોવા લાગ્યો. જેવી જાહ્નવી ઘરેથી બહાર નીકળી, રિક્ષામાં બેઠી, મેં બાઇક સ્ટાર્ટ કરી અને તેનો પીછો કરવા લાગ્યો. જાહ્નવી હોસ્પિટલમાં ગઈ. મેં પણ બાઇક પાર્ક કરી અને અંદર ગયો. તે એક રૂમમાં ગઈ. મેં દરવાજા પાસેથી ઝાંકી જોયું. મહિલા ડોક્ટર સામે જાહ્નવી બેઠી હતી અને વાતો કરી રહી હતી. મેં તરત રિસેપ્શન પાસે જઈને કહ્યું, મને મારી પત્ની જાહ્નવીનો રિપોર્ટ જોઈએ છે. નર્સે રિપોર્ટ આપી દીધો અને કહ્યું, તમારી પત્ની અંદર બેઠેલી છે. આ રિપોર્ટ લઈને ડોક્ટરને આપી દો. તે સમજાવી દેશે. મેં રિપોર્ટ લીધો અને સીધો ઘરે આવી ગયો. ઓરડામાં આવીને રિપોર્ટ ખોલ્યો. જેવો રિપોર્ટ વાંચ્યો, મારા પગ નીચેની જમીન સરકી ગઈ. રિપોર્ટ મારા હાથમાંથી પડી ગયો. હું માથું પકડીને જમીન પર બેસી ગયો. એટલામાં જાહ્નવી ઓરડામાં આવી અને બોલી, તો તમે મારો પીછો કરીને હોસ્પિટલ સુધી આવ્યા, મારો રિપોર્ટ પણ લઈ લીધો, પણ ડોક્ટર પાસે લઈને ન આવ્યા. આવું કેમ કર્યું રાહુલ? હું ખરાબ છોકરી નથી. હું તમારી કસમ ખાઈને કહું છું. હું તમને જ પ્રેમ કરું છું. મેં તમારા સિવાય કોઈ તરફ આંખ ઊંચી કરીને પણ જોયું નથી. રહી કાર્તિકની વાત, કાર્તિકને મારા વિશે ખબર પડી ગઈ હતી. એટલે તે મારો સાથ આપતો હતો. મને ક્યાંય જવું હોય તો લઈ જતો હતો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. જાહ્નવીની આ વાતો સાંભળીને મેં તેને છાતી સાથે વળગાડી લીધી અને કહ્યું, જાહ્નવી, જો આવી વાત હતી તો તે મને પહેલી જ રાતે કેમ ન કહ્યું? જાહ્નવીએ કહ્યું, મેં તો તમને કહ્યું હતું ને, ફક્ત 3 મહિનાની રાહ જોજો. સંબંધ પાક્કું થયા પછી મને આ બીમારીની ખબર પડી. ડોક્ટરે કહ્યું હતું કે 3 મહિના પૂરા ન થાય ત્યાં સુધી પતિને નજીક ન આવવા દેવું. જો તમે નજીક આવ્યા અને હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો મને જે બીમારી છે એ મારા બાળકને પણ લાગી જશે. એટલે હું તમારી પાસેથી બહાના બનાવીને દૂર રહેતી હતી. હું તમને બધું જણાવવા માંગતી હતી, પણ મારી દીદીએ મને સખત ના કરી દીધી હતી, કારણ કે મારી દીદી સાથે ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. મારી દીદીનું બીજું લગ્ન છે જીજાજી સાથે. દીદીના પહેલા પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા, માત્ર એટલા માટે કે તેના પેટમાં ગાંઠ હતી અને તેણે પહેલી જ રાત્રે પોતાના પતિને બધું કહી દીધું હતું. એ જ કારણથી તેણે દીદીને છૂટાછેડા આપી દીધા અને કહ્યું કે આ બીમારી લઈને તું મારી પાસે કેમ આવી? બસ એ જ ડરથી મેં તમને કંઈ જણાવ્યું નહીં કે જો તમને ખબર પડશે કે મને આટલી મોટી બીમારી છે તો તમે પણ મને છોડી દેશો. એટલે મેં તમને કહ્યું હતું કે 3 મહિના પછી હું તમને બધું સાચું સાચું કહી દઈશ. મેં જાહ્નવીના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, જાહ્નવી, હું એવો નથી. જો તું મને પહેલા કહી દેત તો હું ક્યારેય તારા ચારિત્ર્ય પર શંકા ન કરત. શું કરું, મર્દ છું ને, શંકા થઈ જ જાય છે. મને માફ કરી દે. જાહ્નવીએ મને સાચા દિલથી માફ કરી દીધો. મેં મારા ભાઈ કાર્તિક પાસેથી પણ માફી માંગી. કાર્તિકે પણ મને માફ કરી દીધો. જ્યારે જાહ્નવીએ બધું સાચું સાચું કહ્યું ત્યારે મારી આંખોમાંથી આંસુ પોતાની મેળે વહેવા લાગ્યા. હું ઘણીવાર સુધી તેને છાતી સાથે વળગાડી રાખ્યો. મને પોતાના કરેલા પર ખૂબ પછતાવો થઈ રહ્યો હતો. કેવી રીતે મેં એ છોકરી પર શંકા કરી લીધી જેણે મારી સાથે ફક્ત મોહબ્બત કરી હતી અને પોતાની બીમારીના ડરથી પોતાને મારાથી દૂર રાખી હતી. એ દિવસ પછી મારા વિચાર જ બદલાઈ ગયા. હવે મને સમજાઈ ગયું કે સંબંધમાં ભરોસાથી મોટી કોઈ વસ્તુ નથી હોતી. જાહ્નવી ધીરે ધીરે સાજી થઈ રહી હતી. હું દર વખતે તેની કાળજી રાખતો, તેની સાથે બેસતો, તેના મનની વાત સાંભળતો અને કોશિશ કરતો કે તેને કોઈ પણ વસ્તુની ઉણપ ના પડે. મેં મમ્મીને પણ બધી સાચી વાત કહી દીધી. મમ્મીએ પણ જાહ્નવીને છાતી સાથે વળગાડી લીધી અને કહ્યું, બેટી, તે આટલી મોટી વાત દિલમાં છુપાવી રાખી હતી અને અમને કંઈ કહ્યું પણ નહીં. પણ હવે તું એકલી નથી. આખું ઘર તારી સાથે છે. જાહ્નવીની આંખોમાં એ દિવસે પહેલીવાર મેં સુકૂન અને સાચો સ્નેહ જોયો. ધીરે ધીરે તે હસવા લાગી. હું દરેક સાંજ તેનો હાથ પકડીને બેસતો અને કહેતો, જો જાહ્નવી, હું હવે તને કોઈ પણ દુઃખ સામે લડવામાં એકલી નહીં છોડું. આપણે સાથે છીએ અને દરેક મુશ્કેલીનો સામનો સાથે કરીશું. સાથે 3 મહિના પૂરા થયા અને જાહ્નવીની બધી રિપોર્ટ નોર્મલ આવી ગયા. ડોક્ટરે પણ કહ્યું, હવે તમે પૂરેપૂરી સાજા છો અને ખુશખબરી પણ આપી શકો છો. એ દિવસે જાહ્નવીની આંખો ચમકી રહી હતી. તે મારી પાસે આવી અને બોલી, હવે મને તમારી નજીક આવવામાં ડર નથી લાગતો.
હવે મને ફક્ત અને ફક્ત તમારો સાથ જ જોઈએ આખી જિંદગી માટે. મેં તેનું કપાળ ચૂમ્યું અને કહ્યું, જાનવી, આ 3 મહિના મારી જિંદગીનો સૌથી મોટો પાઠ હતો. હવે જે પણ જિંદગીમાં આવશે, આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. કેટલાક જ મહિનામાં જાનવીએ મને કહ્યું કે તે માં બનવાની છે. આ વખતે મારા મનમાં કોઈ શંકા નહોતી, ફક્ત ખુશી હતી. હું તેને જોઉં છું અને વિચારું છું, કાશ મેં પહેલા જ તેના પર ભરોસો કર્યો હોત, તો ના તો તેને તકલીફ આપત, ના પોતે આટલો તૂટત. કાર્તિક સાથે પણ હવે મારા સંબંધો ખૂબ સારા થઈ ગયા છે. તે કહે છે, ભાઈ ભાભી જેવી વહુ દરેક ઘરમાં હોવી જોઈએ. તમને બંનેને જોઈને હવે પ્યાર પર વિશ્વાસ થાય છે. આજે હું રાહુલ આ કહાની એટલા માટે સંભળાવું છું કે દરેક પતિ, દરેક માણસ સમજે કે કોઈ સ્ત્રીની ચૂપ કીધી હંમેશા તેના ગુનાની નિશાની નથી હોતી. ઘણીવાર તે ચૂપ એટલે રહે છે કારણ કે તે અંદરથી તૂટેલી હોય છે, ડરેલી હોય છે. જો એ વખતે તેને પ્યાર, ભરોસો અને સાથ મળી જાય તો તે આખી જિંદગી બદલાઈ શકે છે. મારી જિંદગી પણ બદલાઈ કારણ કે જાનવીએ મને માફ કરી દીધો અને મેં વખતસર પોતાનો અહંકાર છોડી દીધો. એ દિવસ પછી જિંદગી નવી રાહે ચાલવા લાગી. જાનવીના ચહેરા પર જે રોનક મેં જોઈ એ લગ્નના પહેલા દિવસે પણ નહોતી જોઈ. હવે આપણે ફક્ત પતિ પત્ની જ નહીં, સારા મિત્રો પણ બની ગયા હતા. આપણે એકબીજા સાથે દિલની દરેક વાત કરતા હતા. હવે આપણી વચ્ચે કોઈ જૂઠ, કોઈ શંકા, કોઈ દૂરી નહોતી. જ્યારે જાનવીએ મને કહ્યું કે તે માં બનવાની છે, તો હું પોતાને રોકી ન શક્યો. તેને બાથ ભરીને રડી પડ્યો. હું બાપ બનવાનો છું એ વિચારતા જ મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી તેના પેટ પર હાથ મૂક્યો અને કહ્યું, હવે હું તને વધુ પ્યાર કરીશ કારણ કે તું હવે ફક્ત મારી પત્ની જ નહીં, મારા બાળકની માં પણ છે. દિવસો પસાર થતા ગયા. જાનવીની તબિયત પણ સારી રહેવા લાગી. અમે સાથે ડોક્ટર પાસે જતા, સોનોગ્રાફી કરાવતા, બેબીની ધડકનો સાંભળતા અને દર વખતે અમારી આંખોમાં ચમક આવી જતી. હું દરરોજ તેના માટે કંઈક ખાસ કરતો. ક્યારેક તેની પસંદની વસ્તુઓ લાવતો, ક્યારેક પગની માલિશ કરતો, ક્યારેક ફક્ત બેસીને તેનો હાથ પકડી રહેતો. મમ્મી તો દાદી બનવાની તૈયારીમાં લાગી ગયા હતા. આખા ઘરમાં અલગ જ રોનક હતી. કાર્તિક પણ ખૂબ ખુશ હતો. હવે આપણે ખરેખર પરિવાર હતા. સાચા સંબંધ. પછી આવ્યો એ દિવસ જ્યારે રાત્રે 2 વાગ્યે જાનવીને દુખાવો શરૂ થયો. હું ગભરાઈ ગયો, પણ પોતાને સંભાળીને તેને તરત હોસ્પિટલ લઈ ગયો. મમ્મી, કાર્તિક બધા હોસ્પિટલ આવી ગયા. ડોક્ટરે કહ્યું, ડિલિવરી નોર્મલ થશે, પણ થોડો સમય લાગશે. પ્રાર્થના કરો. હું બહાર બેઠો રહ્યો, બેચેન, ડરથી ધ્રુજતો રહ્યો. દરેક મિનિટ એક વર્ષ જેવી લાગતી હતી. સવારે 6 વાગ્યે ડોક્ટર બહાર આવ્યા અને હસીને બોલ્યા, બધાઈ હો રાહુલજી, બેટી થઈ છે. હું દોડતો અંદર ગયો. જાનવી થાકેલી હતી પણ હસતી હતી. તેની આંખોમાં એક નાનકડી જાન. મારી દીકરી. મારા હોઠ કાંપી રહ્યા હતા. મેં જાનવીની પાસે જઈને કહ્યું, તે મારી દુનિયા પૂરી કરી દીધી જાનવી, થેન્ક યુ. મેં પોતાની દીકરીને ખોળામાં લીધી. એ નાની હથેળીએ મારી આંગળી પકડી લીધી, જાણે કહેતી હોય, પાપા, હવે હું આવી ગઈ છું, બધું ઠીક થઈ જશે. અમે તેનું નામ રાખ્યું સ્નેહા, જેનો અર્થ જ મમતા, પ્યાર અને અપનત્વ છે. સ્નેહા અમારી જિંદગીની સૌથી મોટી ખુશી હતી. હવે અમારી સવાર તેની કિલકારીથી શરૂ થાય છે અને રાત તેની નાની મુસ્કાનમાં ખોવાઈ જાય છે. આજે જ્યારે હું પોતાની દીકરીને ખોળામાં લઈને બેસું છું, જાનવી ચા લઈને આવે છે અને અમે બંને હસીએ છીએ કારણ કે હવે પછતાવાનું કંઈ બાકી નથી. જીવવા માટે ઘણું બધું છે. હું રાહુલ, એક સામાન્ય માણસ જેણે એક મોટી ભૂલ કરી હતી, શંકા કરી હતી એ સ્ત્રી પર જે ફક્ત પ્રેમ કરવા જાણતી હતી. પણ એ જ સ્ત્રીએ મને શીખવ્યું કે માફ કરી દેવું પણ એક મોટી મોહબ્બત હોય છે. રિશ્તામાં જો ધૈર્ય, ભરોસો અને સચ્ચાઈ હોય તો કોઈ તોફાન તેને તોડી શકતું નથી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર પણ કરજો. એવી જ શીખ આપનારી અને નવી રસપ્રદ કહાનીઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી તમે અમારી કોઈ પણ કહાની મિસ ના કરો. ફરી મળીશું એક નવી કહાની સાથે. ધન્યવાદ. આભાર.